બોડાણા વિજયસિંહ બાપુ એ અહીં ભગવાનને લઈને આવ્યા, પણ એનું કારણ તો એક જ છે, એની કૃપા વગર તો કઈ થતું જ નથી. શિવ કૃપા વગર તો રણછોડરાયજી અહીંયા ના આવે. ભગવાન શિવની કૃપા અહીં કેવી રીતે થઈ? ઇતિહાસ એનો સાક્ષી છે, ઇતિહાસ એની ગવાહ છે. અને ગોમતી ઘાટનું સુંદર વર્ણન છે. મારા ભાઈ બહેનો, આ તો ખાખરિયું વન હતું. અહીંયા તો શું હતું? ખાખરિયું વન હતું. અહીંયા આ ગામ કઈ હતું જ નહીં, આ કશું હતું જ નહીં. ખાખરિયું વન હતું. અહીં કઈ ઉપજ નહોતી થતી, એવું આ જંગલ વિસ્તાર. અને આ વિસ્તારની અંદર એક સાધુ મહાત્મા ફરતા ફરતા આવી ચડ્યા, જેનું નામ હતું ડંકનાથ સાધુ. શું હતું? નાથ સંપ્રદાયના હોય ને, નાથ કહેવાય. નાથ સંપ્રદાયના સાધુ, નવનાથમાંના. ભગવાન શિવ દ્વારા સિદ્ધિ જે ગતિ આવે છે એ નાથ સંપ્રદાય. એનું નામ હતું ડંકનાથ. અને એ ડંકનાથ નામના મહાત્મા ફરતા ફરતા એ ઋષિમુનિ એ તપ કરતા કરતા જંગલમાં જોગીડો ફરતો ફરતો આવી ચડ્યો ખાખરિયા વનની અંદર. આ ખાખરિયા વનની અંદર આવી અને બિરાજિત થયા. અહીંના જે લોકો હતા, સ્થાનિક લોકો, એ બધા ભેગા થઈ અને મહાત્માને અભિવાદન કર્યું, ફૂલહાર પહેરાવ્યા, સ્વાગત કર્યું, બેસાડ્યા. ડંકનાથજીએ નક્કી કર્યું કે અહીં ધર્મ જેવું કાંઈ નથી કે નહીં, અહીં તો બધા પોતાના સ્વાર્થને પૂરો કરનારા જ માણસો રહે છે. સ્વાર્થી માણસો રહે છે. કોઈ પરમાર્થ કરવાનું કોઈ જાણતું જ નથી. ભલે તો પણ મારે અહીં જ રહેવું છે, તો પણ મારે અહીંયા જ રહેવું છે. એક ઝૂંપડી બનાવી અને ડંકનાથ મહાદેવે મહારાજે ત્યાં ડેરા નાખ્યા. એક ઝૂંપડી તાણી અને ડંકનાથ બેસી ગયા ધોણી દખાવીને. અને ડંકનાથ સાધુ ત્યાં બેઠા છે. આજુબાજુ વિસ્તારમાં કઈ પાણી જ નથી મળતું. કથા બે રીતે છે. એક એવું પણ છે કે ડંકનાથ સાધુ બેઠા બેઠા, ઋષિમુનિ બેઠા બેઠા તપ કરે છે. અને એ સમય દરમિયાન પાંડવો પણ ફરતા ફરતા આ વનમાં આવે છે. એક ઇતિહાસ એવું પણ કહે છે કે પાંડવો પણ આ વનમાં આવી ગયા છે. ભીમને તરસ લાગી, અને ભીમને જયારે તરસ લાગી ત્યારે ડંકનાથે કીધું કે અહીંયા પાણી તો ન મળે, આ વિસ્તાર એવો છે, ખાખરિયું વન છે, અહીંયા કઈ થતું નથી ઉપજ, અહીંયા પાણીની પેલી મુશ્કેલી છે. ત્યારે ભીમને તરસ લાગી ત્યારે ડંકનાથ સાધુએ હાથ ઊંચો કરીને કીધું, ભીમ કહે હા, આ જગ્યા ઉપર હું તને જ્યાં બતાવું ત્યાં તારી ગદાનો પ્રહાર કર. ત્યાંથી શાસ્ત્ર ધારા નીકળશે, ત્યાંથી ગંગાજી ગોમતી પ્રગટ થશે. મહાત્માએ જગ્યા બતાવી, આ ગોમતી તળાવ જ્યાં છે ત્યાં આગળ એમ કહેવાય. એટલામાં કહ્યું કે અહીં આટલી, અને ગદાનો પ્રહાર કરતા ગદાને પ્રહાર દ્વારા અને અંદરથી પાણીની ધાર છૂટી, જેને આપણે ગોમતી ગંગા કહીએ છીએ. બીજી કથા એવી પણ છે કે આ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો ત્યારે આજુબાજુના તમામ નાના નાના ગામડાઓ હતા, બધા ભેગા થઈ અને ડંકનાથ સાધુ પાસે આવ્યા. સાધુ, ઉકેલ લાવો, અમને પીવા પાણી નથી, ખાવા માટે અન્ન નથી. હાથમાં ચીપિયો લીધો અને ડંકનાથ સાધુએ એ ધરતીમાં
મૂકીને કીધું કે જાઓ, હું તમને વચન આપું છું કે અહીંથી 12 ગાંવ સુધી, કેટલા 12 ગાંવ સુધી ક્યારે પાણી નહીં ખૂટે. અને અહીં અત્યારે સાક્ષાત હું ગંગા પ્રગટ કરું છું, જેને કહેવાય છે ગોમતી ગંગા. શું કહેવાય? ગોમતી. અહીંયા ઘાટ ઉપર તમે સ્નાન કરો એટલે ગંગામાં સ્નાન કર્યાનું ફળ અહીંયા જ મળી જાય તમને. બોલો હર હર ગંગે. આ જ ઘાટ ઉપર ગંગાજીના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય. એક ચીપ્યો આ મારી અને જ્યાં ગંગાનું આવાહન કર્યું ત્યાં તો પાણીની ધારા વછૂટી. આખા વિસ્તારના જે રાજવીઓ હતા, બધા પરિવારો એ આવીને દાદાના સાધુના પગમાં પડી ગયા, ડંકનાથના. બાપજી, આપે અમને ધન્ય કરી દીધા, આપે અમને ધન્ય કરી દીધા. કીધું કે હવે આ પાણી છે એ પાણીનો દુર્વ્યય ન કરાય. મતલબ ધ્યાનથી સાંભળજો, દૂર દૂર બેસીને ટીવીના માધ્યમથી જે કથા સાંભળે ને કહી દઉં, પાણીનો દુર્વ્યય ન કરાય, પાણીને વેડફાય નહીં. બાપજી, તમારો કહેવાનો મતલબ એ કે જેના ઘરમાંથી એક લોટો જલ શિવને ન ચડે એ ઘરનું પાણી વેડફાઈ ગયું એમ કહેવાય. એક લોટા જલ સબ સમસ્યા કા હલ, સબ સમસ્યા કા હલ. આ ગોમતીજીનું જળ મેં પ્રગટ કર્યું છે, પણ અહીં તમે શિવલિંગ લાવીને સ્થાપના કરો. હું અહીં શિવલિંગની સ્થાપના કરું મારા હાથે, અને એ મહાદેવનું નામ પડશે ડંકનાથ મહાદેવ. અને આ ડંકનાથ મહાદેવ નો ડંકો વાગશે, એટલે ઝાલરનો ડંકો કે ને આપણે ત્યાં ઝાલર વાગે ને ડંકો વાગે. આ ડંકનાથ મહાદેવની જ્યારે આરતી થશે, અને આરતી થતા 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 એવો સમય આવશે કે આ વિસ્તાર જે છે અહીંયા એક ગામ નિવાસ કરશે, અને એ ગામનું નામ ડાકોર પડશે. શું પડશે? ડાકોર પડશે. ડંકનાથ મહાદેવના નામ ઉપરથી ડાકોર નામ પડશે, અને ડાકોરનો ડંકો આખી દુનિયામાં વાગશે. ભલે અમેરિકામાં રહેતો હશે કે કેનેડામાં રહેતા હશે કે ગમે તે રહેતા હશે, પણ એને અહીંયા તો આવવું પડશે ને પડશે. દર્શન કરવા માટે એને ડાકોરમાં એક વખત આવવું જ પડે સાહેબ, કારણ કે એવો ડંકો વાગ્યો ડાકોરનો. એક બિલીપત્ર અને એક લોટો જલની ધાર, અને ડંકનાથ મહાદેવ ને પ્રાર્થના કરી સાધુ મહાત્માએ કે પ્રભુ આપ અહીં પ્રગટ થાવ. અને એ જ વખતે ત્યાં શિવલિંગ ધરતીમાંથી આપોઆપ પ્રગટ થયું. આજે અત્યારે ડંકનાથ મહાદેવનું શિવલિંગ છે ને સ્વયંભૂ છે સાહેબ. હર હર. એની જાતે જમીનમાંથી ભગવાન શિવજી નીકળ્યા છે. ડંકનાથ મહાદેવનું મંદિર છે ને, મહાદેવ ગોમતીના ઘાટ ઉપર એ સ્વયંભૂ છે. ખૂબ મોટો મહિમા છે. ભગવાન શિવજી સાક્ષાત પ્રગટ થઈ અને કહ્યું, સાંભળો હે ડંકનાથ સાધુ, આ તમારી હારે જે કઈ લોકો સેવા કરી રહ્યા છે, આ ગામ, આ વિસ્તાર, આ બધાનો ઉદ્ધાર થાય, આ બધાનું કલ્યાણ થાય. આ ખાખરિયું વન છે, એક તીર્થધામ બને, એના માટે એક કામ કરવું પડે. શું કરવું પડશે? કે તમારે કંઈ કરવાનું નથી. ભોળાનાથ કહે છે, ભોળાનાથે આશીર્વાદ આપતા કહ્યું, સાંભળો મારા આશીર્વાદ છે કે કલયુગ આવતી વખતે, કલયુગની અંદર ભગવાન નામ માત્રથી પ્રસન્ન થાય છે. ભગવાન નામ માત્રથી પ્રસન્ન થાય છે. એવો કલયુગ જ્યારે આવશે ત્યારે આ વનનો ઉદ્ધાર કરવા માટે દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગાડામાં બેસી અને અહીં આવશે. બોલો હર હર મહાદેવ. કોણે વચન આપ્યું? શિવજીએ. શું કહ્યું? દ્વારકાનો નાથ સ્વયં ભગવાન કૃષ્ણ દ્વારકા છોડી
અને ડાકોરની અંદર આવીને બિરાજિત થશે. આ મારું વચન છે.